ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે કેટલાક સમીકરણ સંતુલિત કરવા માટે તમને આપેલા હતા. સમીકરણ સંતુલન વિધિની સમજૂતી આપણે મેળવી હતી, જેમાં પ્રક્રિયક અને નિપજ બાજુ બધા જ પ્રકારના પરમાણુઓની સંખ્યા સમાન થાય ત્યાં સુધી, સમાન ન થાય ત્યાં સુધી આપણે પૂર્વગુણાંક મૂકતા જવાના છે. તો એમાં કેટલાક ઉદાહરણો આપણે લીધા હતા અને બીજા કેટલાક જે છે એ ફોટો તમને મોકલાવ્યા. એમાંથી કેટલાક સમીકરણો જે છે એના જવાબ આપેલા છે બધાના, પણ કદાચ તમે એમાં જોઈને લખી નાખ્યા હોય પણ સમજ જે છે કેળવી ન હોય, તો એવા કેટલાક સમીકરણો જે છે એ આપણે અત્યારે રિફર કરીએ અને એક બે નવી ટાઈપ જે છે સમીકરણ સંતુલન વિધિ માટેની એની સમજૂતી જરા મેળવીએ. તો સમીકરણ સંતુલન વિધિમાં આપણે કેટલાક ઉદાહરણો લઈએ. દાખલા તરીકે તમને બે ત્રણ ટાઈપ સમજાવી હતી અને હિન્ટ આપી હતી. આજે આપણે લઈએ છીએ કે કાર્બોહાઈડ્રેટ નું ઓક્સિડેશન અથવા એને આપણે દહન પણ કહી શકીએ. હવે કાર્બોહાઈડ્રેટ જે છે એ કોને કહીશું આપણે? તો કાર્બન, હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન હોય તેવા પદાર્થો જે મોટે ભાગે આપણા જીવનની અંદર શર્કરા તરીકે, સુગર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ખાંડ તરીકે અથવા તો ગળપણ ધરાવતા પદાર્થો. એવું પહેલું ઉદાહરણ લઈએ આપણે, એ છે C6H12O6. આ CN છે એનું નામ છે ગ્લુકોઝ. બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે C12H22O11. આનું નામ છે એ છે સુક્રોઝ. ગ્લુકોઝ અને સુક્રોઝ ગળપણ ધરાવતા પદાર્થો છે. એના દહનની પ્રક્રિયા શા માટે જરૂરી છે સમજવી, તો એ આપણે જોઈએ તો આપણે શરીરમાં કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલી ઉર્જા જે છે એ વપરાય છે. એટલે કે શરીરમાંથી ફેટ બંધ થાય છે. દોડીએ ધારો કે તો ચરબી ઓછી થાય, તો એમાં ગ્લાયકોલિપિડ છે કે ગ્લાયકોઝન જે છે જેનું ગ્લુકોઝમાં કન્વર્ઝન થશે, ગ્લુકોઝનું દહન થશે. તો આ દહન માટેની પ્રક્રિયા, બીજી રીતે ઉલટી પ્રક્રિયા પણ કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણમાં ગ્લુકોઝ બને છે, એનાથી આ ઉલટી પ્રક્રિયા છે કે ગ્લુકોઝનું દહન થાય છે. તો કાર્બોહાઈડ્રેટમાં પણ કાર્બનિક સંયોજનોમાં જેમ નિપજ તરીકે આપણને કયા બે ઘટકો મળતા હતા? CO2 અને H2O. તો અહીંયા સમીકરણને સંતુલિત કરી આપણે. તો જરા ધ્યાન આપજો મિત્રો. કાર્બન કેટલા છે? 6. અહીંયા કેટલા છે? 1. તો આને કેટલા વડે ગુણીશું આપણે? 6 વડે. હાઇડ્રોજન કેટલા છે? 12. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 6 વડે, કારણ કે બે હાઇડ્રોજન છે. હવે ઓક્સિજન છે કઈ બાજુ ગણવાના છે? પહેલા નિપજ બાજુ ગણવાના, પછી પ્રક્રિયક બાજુ ગણવાના. તો નિપજ બાજુ બે જગ્યાએ ઓક્સિજન છે. 6 દુ 12 ઓક્સિજન વત્તા અહીંયા કેટલા? 6 ઓક્સિજન. કુલ કેટલા ઓક્સિજન થયા? 12 ને 6 18. અહીંયા કેટલા ઓક્સિજન છે? 2. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 9 વડે. 9 દુ 18 થઈ ગયા? ના મિત્રો, ધ્યાન આપજો કે ગ્લુકોઝ પોતે ઓક્સિજન ધરાવે છે, એટલે એની પાસે 6 ઓક્સિજન ઓલરેડી છે. તો અહીંયા 6 આપણે મૂકી દઈએ તો 6 તો સંતુલિત થઈ ગયા. હવે કેટલા સંતુલિત કરવા છે? 12. તો અહીંયા શું મૂકવું પડશે આપણે? 6. સમજાઈ ગયું? એ જ રીતે સુક્રોઝના દહન માટે વિચારી લો. તો કાર્બન કેટલા છે? 12. તો અહીંયા કેટલા વડે ગુણીશું? 12 વડે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 22. તો અહીંયા હાઇડ્રોજનને કેટલા વડે ગુણીશું? 11 × 22 થઈ ગયા. હવે નિપજ બાજુ ઓક્સિજન ગણીએ તો 12 દુ કેટલા થયા? 24. સમજાય છે ને? 11 આપેલા છે. હવે સુક્રોઝ પોતે પણ ઓક્સિજન ધરાવે છે, એમાં પણ ઓક્સિજન પરમાણુ કેટલા છે? 11.
તો 11 બેલેન્સ થઈ ગયા. હવે 24 ના બેલેન્સ માટે ઓક્સિજનને કેટલા વડે ગુણવા પડે? 12 વડે. તો આ બે મુદ્દાઓ છે ત્યારે આપણે દેખો ખાસ. બરાબર? ત્યારબાદ લઈએ આપણે અન્ય કેટલાક સમીકરણો જેમાં કદાચ તમને તકલીફ પડેલી હોય તો એ હું બોર્ડ પર લઈ લઉં છું. જરા ધ્યાન આપજો. ત્રીજું સમીકરણ લઈએ છીએ આપણે અને એ સમીકરણનો ક્રમ જે છે એ પેમ્ફલેટની અંદર છે 24. CH3COOH વત્તા Na2CO3 gives CH3COONA વત્તા H2O વત્તા CO2. તો અહીંયા જે છે એ સમીકરણ આપણને આપેલું છે. આ સંયોજન છે એનું નામ છે એસિટિક એસિડ. બરાબર? IUPAC નામ લેવા જઈએ આપણે તો એ છે ઇથેનોઇક એસિડ. ધીમે ધીમે આપણે યાદ રાખીશું ભાઈ, ઉતાવળ કરવાની જરૂર નથી, બધા નામ તમને આપી દેવું. આ છે સોડિયમ કાર્બોનેટ છે જેની બનાવટ માટેની સોડિયમની સોડા પદ્ધતિ તમે ભણી ગયા છો. અહીંયા એસિટિક એસિડની Na2 સાથેની પ્રક્રિયા લઈએ તો આ પ્રક્રિયા જે છે એ એસિડ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા છે. તટસ્થીકરણની પ્રક્રિયા. હવે CH3COOH અને Na2 છે તો અહીંયા CH3COOH અહીંયા એક જ છે એટલે જુદી જુદી જગ્યાએ જુદા પરમાણુ છે. તો એસિડ બેઝ તટસ્થીકરણ માટે ધ્યાન રાખવાનું. Na કેટલા આપેલા છે? 2. અહીંયા Na કેટલા છે? 1. તો આને કેટલા વડે ગુણવા પડે? 2. તો આને પણ કેટલા વડે ગુણી દઈશું? 2. તો હવે કન્સિડર કરી લો જરા, દરેક પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ કે નહીં? CO3 નું રૂપાંતર CO2 માં થયું. અહીંયા H2O જે છે એ આપણને મળ્યો કારણ કે અહીંયાથી H મુક્ત થયેલો છે. તો નિપજ આપણને મળે 2CH3COONA વત્તા H2O વત્તા CO. બરાબર છે? બે H મળ્યા અહીંયા, એક ઓક્સિજન મળ્યો અહીંયા. તો આ એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા લઈએ આપણે જે થોડીક કદાચ તકલીફ પડી હોય એ છે અહીંયા નંબર 4 લઈએ છીએ આપણે. ત્યાં તમને પેમ્ફલેટમાં આપેલો છે નંબર 30. એ છે Fe2SO4 થ્રાઇસ વત્તા NH3 વત્તા H2. એમાંથી મળશે આપણને FeOS થ્રાઇસ વત્તા NH4 પ્લસ SO. બરાબર? તો ધ્યાન આપજો મિત્રો કે આ પ્રક્રિયા જે છે એમાં કૌંસમાં આપેલા છે કે બધા પરમાણુની સંખ્યા ગણવા જઈશું તો આપણને કન્ફ્યુઝન થશે. એટલે કૌંસ જે છે એને એમના એમ રાખીને આપણે કન્સિડર કરવાનો છે. એમના એમ એટલે યથાવત રાખી લઈશું અને કન્સિડર કરીશું. તો સૌથી પહેલો પરમાણુ લઈએ. કૌંસ સિવાયના એમને એમ વિચારવાના. કૌંસવાળા છે એને સાથે વિચારવાનું. SO4 છે તો SO4 ને સાથે જ છે એ સંતુલિત કરવાનો. અહીંયા NH4 છે તો N જે છે એને સાથે જ કન્સિડર કરવાનો. H અને O પાછળથી તાવ બનાવવા માટે વાપરવાના. તો મુખ્ય ઘટક લઈ દઉં આપણે અહીંયા Fe કેટલા છે? 2. અહીંયા Fe કેટલા છે? 1. તો અહીંયા કેટલા વડે ગુણીશું આપણે? 2 વડે. પછી SO4 કેટલા છે? તો SO4 3 છે. ધ્યાન રાખજો SO4 થ્રાઇસ છે એનો અર્થ એ છે કે SO4 -2 આયનોની સંખ્યા 3 છે. Fe કેટલા છે? 2 છે. તો SO4 3 થયા. તો આને કેટલા વડે ગુણવા પડે આપણે? 3 વડે. બરાબર છે? હવે જરા ધ્યાન આપજો. અહીંયા n ને જ ગણવાનો, h ને ગણવાનો નથી આ બધો. તો n જે છે અહીંયા કેટલા છે? 1. અહીંયા 3 નું કેટલા થઈ ગયા? 6. તો અહીંયા કેટલા વડે ગુણીશું આપણે? 6 વડે. હવે હાઇડ્રોજન ગણો. તો હાઇડ્રોજન ટોટલ કેટલા થયા? તો અહીંયા 6 તરી 18 થયા. અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? તો 3 દુ 6 થયા. અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? તો 4 દુ 8, 8 તરી 24. તો 24 ને 6 કેટલા થયા? 30 થયા.
30 માંથી 18 અહીંયા આવી ગયા છે, તો અહીંયા 12 બાકી રહ્યા, તો આને કેટલા વડે ગુણીશું આપણે? 6 વડે ગુણીશું. પરીક્ષામાં સમીકરણ સંતુલન વિધિ પૂછાય તો એના માટે આ આઈએમપી છે, ધ્યાન રાખજો મિત્રો. એના પછી લઈએ આપણે એ છે સમીકરણ નંબર છે 33. અહીંયા 5 છેદમાં આપણે જે લિસ્ટ આપી છે એમાં 33. જરા ધ્યાન આપજો મિત્રો. હવે આ સમીકરણ છે એની ચર્ચા આપણે કરી લીધી છે, પણ એ ટાઈમે કદાચ શરૂઆત હતી તો ફરીથી આપણે રિફર કરીએ છીએ એટલે તમને પાકા પાયે યાદ રહી જશે. અહીંયા સૌથી પહેલા લઈએ આપણે mn નો ગ્રુપ. તો mn પરમાણુની સંખ્યા 1 છે, અહીંયા પણ કેટલી છે? 1 છે. ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 છે અને અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 3 છે. તો અહીંયા 3 અને અહીંયા 2, જો એ બે ને સરખા કરવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે? આપણે 3 વડે. આને કેટલા વડે ગુણવા પડે? આપણે 2 વડે. તો હવે પાછું અહીંયા 3 મૂકતા mn બદલાઈ ગયું. mn કેટલા થઈ ગયા? 3. તો આના mn ને કેટલા વડે ગુણીશું આપણે? 3 વડે. તો બાકી વધ્યા al. તો al 2 દુ 4. તો અહીંયા કેટલા મૂકીશું આપણે? 4. તો હવે સમીકરણ જે છે એમાં દરેક ઘટક પરમાણુને ફરીથી ગણીને તાવ મેળવવાનો. તો 3mn લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, અહીંયા 3mn, ઓક્સિજન 3 દુ 6, અહીંયા 2 તરી 6, એલ્યુમિનિયમ 4, 2 દુ 4. તો આ પ્રમાણે આ જે છે એ એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિનું સમીકરણ. આ તટસ્થીકરણનું સમીકરણ છે, આ કાર્બોહાઈડ્રેટના દહનનું સમીકરણ છે. આ સમીકરણો જે છે એ ધીમે ધીમે તમારે પ્રક્રિયાઓ યાદ રાખવાની છે અને આ બધી જ પ્રક્રિયાઓ છે અત્યારે આપણે ભણી રહ્યા છે, સંતુલિત કરી રહ્યા છે, એ બધી જ તમારે પાછળથી આવવાની છે મિત્રો. તો જરાક આ ધ્યાન રાખી લેજો. એના પછી બીજા સમીકરણ આપેલા છે જરાક જોઈ લઈએ. તો સમીકરણ નંબર અહીંયા લઈ લઈએ છીએ આપણે H3PO3. એમાંથી મળે છે H3PO4 વત્તા PH3. ધ્યાન રાખી દેજો મિત્રો. અહીંયા મુખ્ય ઘટક પરમાણુ કયા કયા છે? H, P અને O છે. અહીંયા સૌથી પહેલા આપણે કન્સિડર કરવાનો છે O ને, કારણ કે H અને P તો બંને જગ્યાએ છે એટલે પહેલા O ને ન્યુટ્રલાઇઝ કરી દઈએ આપણે. તો અહીંયા H અને P અહીંયા એક જગ્યાએ છે, અહીંયા બે જગ્યાએ છે. ક્યારે કોને કઈ રીતે સંતુલિત કરવો એ માત્ર ને માત્ર પ્રેક્ટિસથી અને વધુ ને વધુ ઉદાહરણો આપણે સોલ્વ કરીશું ત્યારે આપણને ટ્યુબલાઇટ થશે. સમજાયું? તો અહીંયા H3PO3 ઓક્સિજન કેટલા છે? 3. અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. તો આને કેટલા વડે ગુણીશું આપણે? 4 વડે. આને કેટલા વડે ગુણીશું આપણે? 3. હવે હાઇડ્રોજન ગણીએ. તો હાઇડ્રોજન કેટલા થયા? અહીંયા 4 તરી 12, અહીંયા 3 તરી 9 અને 3 12. H પરમાણુ સંતુલિત થઈ ગયા. P પરમાણુ કેટલા છે? તો અહીંયા કેટલા છે? 4. અહીંયા કેટલા થયા? 3 + 1 બરાબર. આ બંને ફોસ્ફરસના એસિડ છે. આનું નામ છે ફોસ્ફરસ એસિડ અને આનું નામ છે ફોસ્ફોરિક એસિડ. બરાબર છે? પાછળથી 12મા ધોરણનો ચેપ્ટર આવશે P વિભાગના તત્વો, એમાં આપણે સમજીશું. અહીંયા આપણે લઈએ સેમ ટાઈપનું બીજું ઇક્વેશન. અહીંયા નંબર 12 છે. તો અહીંયા નંબર લઈએ આપણે નંબર 17. તમને જેમાં તકલીફ પડે એવા સમીકરણો બોલશું ભાઈ. બરાબર છે? આ તો સોલ્વ કરેલા આપેલા જ છે. KClO3 એનું ઉષ્મીય વિઘટન કરીએ તો એમાંથી મળે છે KCl વત્તા બરાબર. KClO3 એનું નામ છે પોટેશિયમ ક્લોરાઇડ. પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુની બનાવટ માટેનું સમીકરણ છે.
પેલાની જેમ જ કન્સિડર કરીએ છીએ KCl તો KCl તો બરાબર જ છે, સંતુલિત જ છે, પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 3 છે. નિબંધ બાજુ ઓક્સિજન કેટલા છે? 2 છે. તો હવે કેવી રીતે સરખા કરવા આપણને ખ્યાલ છે? 3 ને 2 છે તો આને કેટલા વડે ગુણીશું આપણે? 2 વડે. આને કેટલા વડે ગુણીશું આપણે? 3 વડે. તો હવે K અને Cl ની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2 2 થઈ ગઈ. તો અહીંયા કેટલા મૂકી દઈશું? સંતુલિત થઈ ગયું. અહીંયા પહેલા આપણે પાછો ઓક્સિજનને જ પકડ્યો. તો હવે મિત્રો બીજું એક ઉદાહરણ છે, તમને હોમવર્કમાં આપી દઉં છું 20મું. એ છે C15S30 ભારે હાઇડ્રોકાર્બન વત્તા O ને પછી મળશે આપણને CO2 વત્તા H2O. જાતે સોલ્વ કરી લેજો, આવડી જશે ને હવે મિત્રો. તો આપણે માત્ર સમીકરણ સંતુલન વિધિ, જે અગત્યનો મુદ્દો છે, પ્રક્રિયક અને નિપજ બાજુ બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન થાય તે રીતે પૂર્વ ગુણાંકો મૂકવાની રીત, એની સમજૂતી આપણે મેળવી. તો મિત્રો યાદ રાખજો અને આની ફરીથી પ્રેક્ટિસ હવે કરજો. આજે બીજું લેક્ચર આપણે લીધેલું છે, જેને આધારિત તમને સમજ પડી જવી જોઈએ. છતાં કોઈ ડિફિકલ્ટી હોય તો આપ સરે પૂછી શકો છો. ધન્યવાદ.